શિયાળુ પાકમાં માવઠાના માર પછી હવે ઉત્તર ગુજરાતમાં ખેડૂતો પર વધુ એક મુશ્કેલી આવી પડી। અરવલ્લીમાં મકાઈના પાકમાં ઈયળના ઉપદ્રવથી ખેડૂતો ત્રાહિમામ છે। ખેડૂતોનો દાવો છે કે દવા છાંટીને થાકી ગયા હોવા છતાં ઈયળનો ઉપદ્રવ ઘટતો નથી। આવી જ સ્થિતિ રહેશે તો મકાઈના ઉત્પાદનમાં 70% સુધીનો ઘટાડો થવાની આશંકા ખેડૂતે વ્યક્ત કરી। અરવલ્લીમાં ચાલુ રવિ સિઝનમાં 11 જેટલા હેક્ટરમાં મકાઈનું વાવેતર થયું છે। પાક તૈયાર થવાના આરે છે, તેવામાં વાતાવરણમાં પલટાથી પાકમાં ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે, જેના કારણે ઈયળ પાકના પાન અને મકાઈના ડૂડાને નુકસાન કરી રહી છે। કેટલાક ખેડૂતોએ તો ઈયળ પર નિયંત્રણ માટે 10-10 હજારનો ખર્ચ કર્યો છે, પરંતુ બધું જ પાણીમાં ગયું હોય એવું લાગી રહ્યું છે। હું દુરાભાઈ પટેલ ખેડૂત છું। મેં શિયાળામાં મકાઈ વાવી છે 3 વીઘામાં, પણ સાહેબ ઉગાવવા 15 દિવસ થયા અને ઈયળ ચાલુ થઈ ગઈ। તે છેક 3 વખત દવા છોટી, સણગો મકાઈ તો સણગોમાં હજી ઈયળ આવે છે। આ તો ઈયળ એનો પીછો છોડતી જ નથી અને ખરેખર એનો ડોડા બેસે ને તો ડોડામાં ઈયળ આવી જાય છે, તે મકાઈને ખાઈ જાય છે। એટલે ખરેખર તો ખેડૂતો માટે પાયમાલી છે। ઈયળ નથી આવતી, હાથે હાથે ભૂંડ અને રોજ એ તકલીફ પડે છે। તો ખેડૂતને તો ખરેખર તો આ કુદરતી આફત એટલી બધી છે કે ખેડૂત ખરેખર ખેતી કરી શકે નથી અને ખેતી છોડી દઈએ એવી પરિસ્થિતિ થઈ છે। તો આના માટે ખરેખર ખેડૂતને વિચારવું જોઈએ કે ખેડૂતની દશા શું છે। એના ઓમાં ખરેખર 8 થી 10 હજારનો ખર્ચો થયો છે મારે, છતાં હજી કંટ્રોલમાં ઈયળ આવી નથી। તો ઉત્પાદન તો 30% જ મળે। રોગ ના હોય તો સાહેબ એને 100% મળે, પણ 30%થી ઓછું ઉત્પાદન મળે એવું પરિસ્થિતિ છે અત્યારે। નામ મિત પટેલ છે। અત્યારે જે હાલમાં જે મકાઈમાં ઈયળ ચાલી રહી છે, ગુલાબી ઈયળ છે વગેરે, એના માટે આપણે દવાનો છંટકાવ જરૂરી છે। ખેડૂતો છંટકાવ કરે છે પણ પૂરતું એમને રિઝલ્ટ નથી મળતું। પણ હા, એમાં ઇમામેક્ટિન છે યા કોરાઝોન છે, એનો છંટકાવ કરો તો 99% યા 100% રિઝલ્ટ મળે જ છે। વાતાવરણના લીધે જે આ ઈયળો પડે છે એટલે આપણે દવા મારવી જરૂરી છે। એટલે કોરાઝોનની જો વધારે તમે ઉપયોગ કરો તો રોગ દૂર થઈ શકે છે। અરવલ્લી જિલ્લામાં સતત વાતાવરણના પલટાએ હવે ખેતીમાં નુકસાન કર્યું છે। ખાસ કરીને મકાઈનું જે વાવેતર છે રવિ સિઝનમાં તે 11,000 હેક્ટરમાં કરવામાં આવ્યું છે। મકાઈના ખેતરમાં આપણે ઊભા છીએ। ખાસ કરીને તમને દ્રશ્યો એવા બતાવીશ કે જે પ્રકારે આપ જોઈ શકો છો કે મહા મહેનતે તૈયાર કરેલો જે પાક છે તે નાશપ્રાય અવસ્થામાં છે। મકાઈનો પાક છે, આપ જોઈ શકો છો કે ઈયળો જે ગુલાબી ઈયળ પડવાના કારણે પાંદડા કોરી ખાઈ ગયા છે, તેના કારણે જે વાવેતર કરવામાં આવ્યું છે જિલ્લામાં તેમાં ક્યાંક ને ક્યાંક નુકસાન જોવા મળી રહ્યું છે। વીઘા દીઠ 5 થી 7 હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેની સામે હવે ખેડૂતોને જ્યારે વિકાસનો સમય થયો છે પાકના, ત્યારે આ સમયે રોગચાળાની સ્થિતિમાં ખેડૂતોને માઠી અસર જોવા મળે છે। ખાસ કરીને ઉત્પાદન પર અસર આવવાના કારણે ખેડૂતો દ્વારા જે વાવેતર કરવામાં આવ્યું છે તેમાં નુકસાની જોવા મળી રહી છે અને તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।